નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 8 સાથે હું છું રોનક। સમાચારની શરૂઆત કરીએ। સમાચાર મળી રહ્યા છે ભારતની ઇંગ્લેન્ડમાં સૌથી મોટી જીત છે તે થઈ છે। ત્યારે ભારતમાં જે બર્મિંગહામમાં ટેસ્ટમાં 336 રનથી ભારત છે જીત મેળવી રહી છે। ત્યારે 39 વર્ષ જૂનો રેકોર્ડ તોડી અને ભારતે આ જીત છે તે મેળવી લીધી છે। ત્યારે ભારતની જીત સાથે આકાશદીપે 6 વિકેટ છે તે લીધી છે। આ 6 વિકેટ એ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે। ત્યારે ટીમ ઇન્ડિયા બીજી ટેસ્ટમાં શાનદાર રીતે જીતી ગઈ છે અને આ જીતની ઉજવણી છે તે હાલ ઇન્ડિયામાં થવાની શરૂઆત છે તે થઈ ગઈ છે। ત્યારે આકાશદીપ સામે ઇંગ્લેન્ડની ટીમ છે તે પસ્ત જોવા મળી છે। ટીમનું કંઈ પણ પાનું ચાલ્યું નહીં। આકાશદીપે 6 વિકેટ હાંસિલ કરી છે અને સાથે ટીમ ઇન્ડિયાની આ ભવ્ય જીત છે તે જોવા મળી છે, જેમાં જેમી સ્મિથ બીજી ઇનિંગમાં સદી મારી ચૂક્યો છે। ત્યારે આકાશદીપે 6 વિકેટ લીધી અને સાથે ભારતને છે તે ભવ્ય જીત અપાવડાવી છે। ત્યારે ઇંગ્લેન્ડમાં ટેસ્ટની મેચ યોજાઈ રહી છે અને આ સાથે ટીમ ઇન્ડિયાએ બીજી ટેસ્ટમાં શાનદાર જીત છે તે મેળવી લીધી છે। આ જીત સાથે ભારતે 39 વર્ષનો જે રેકોર્ડ છે તે પણ તોડી દીધો છે। સાથે ભારતની ઇંગ્લેન્ડમાં સૌથી મોટી જીત છે તે થઈ ગઈ છે, જેમાં બર્મિંગહામમાં ટેસ્ટ 336 રનથી જે જીતી ગયા છે, સાથે જ આ જીતની ઉજવણી છે તે ભારતમાં થઈ રહી છે। 39 વર્ષ જૂનો રેકોર્ડ છે તે ભારતીય ટીમે તોડ્યો છે અને આકાશદીપે 6 વિકેટ લીધી છે, સાથે જ ઇંગ્લેન્ડ ટીમને પરાસ્ત કરી છે। ત્યારે ટીમ ઇન્ડિયા બીજી ટેસ્ટમાં પણ શાનદાર રીતે જીતી ગઈ છે અને ભારતીયોની જે આશા છે તેને અમર રાખી છે। ત્યારે હાલ જીતની ઉજવણી છે તે ભારતમાં થવાની શરૂઆત થઈ ગઈ છે। આકાશદીપે ઇંગ્લેન્ડની ટીમને પસ્ત કરી નાખી છે। તમામ જે લોકોનું પાનું ચાલવા નથી દીધું, ત્યારે આકાશદીપે 6 વિકેટ હાંસિલ કરી અને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા છે તે ભજવી છે। જેમી સ્મિથ બીજી ઇનિંગમાં સદી મારી ચૂક્યો છે, ત્યારે આ સદી બાદ પણ ભારતે છે તે જીત મેળવી લીધી છે। આકાશદીપે 6 વિકેટ ઝડપી અને આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે। ત્યારે સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂનાગઢમાં 20થી વધુ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાની ઘટના સામે આવી છે। સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં 20થી વધુ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું જે કૃત્ય છે તે થયું છે। ભેસાણની માં અમર શૈક્ષણિક સંકુલમાં આ ઘટના છે તે બની છે, જ્યાં શાળાના આચાર્ય અને શિક્ષક દ્વારા કૃત્ય આચર્યાનો જે આરોપ છે તે લાગ્યો છે। આ આચાર્ય જ આ કૃત્યને અંજામ આપ્યો છે। ત્યારે રાત્રે વિદ્યાર્થીઓને બોલાવી અને શારીરિક અડપલા છે તે કરતા હતા। ત્યારે ભોગ બનેલા વિદ્યાર્થીઓએ વાલીઓને આ મામલે જાણ કરતા સમગ્ર મામલો છે તે ઉજાગર થયો છે। ત્યારે સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે, જ્યાં બાળકો સાથે શારીરિક અડપલા છે તે કરવામાં આવ્યા છે। વાલીઓ દ્વારા જે શાળામાં જઈ હોબાળો કરતા સમગ્ર મામલો ખુલ્લો પડ્યો છે। ત્યારે ટ્રસ્ટીઓ દ્વારા વાલીઓને સમજાવટ કરવામાં આવી હતી અને આ મામલે આગળ વધવા માટે રોકવામાં આવ્યા છે। ત્યારે સમગ્ર મામલે હાલ જે મામલો છે તે પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો છે। સાથે જ વાલીઓ દ્વારા હાલ ફરિયાદ જે કરવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે। ત્યારે ફરિયાદ છે તે મુલતવી રખાય છે। ત્યારે બાળ સુરક્ષા એકમના લીગલ ઓફિસર જે ઘટનાસ્થળે પહોંચી ગયા છે ને આ મામલાની તપાસ છે તે કરી રહ્યા છે। ત્યારે માં અમર શૈક્ષણિક સંકુલમાં આ ઘટના બની છે, જેમાં ભોગ બનેલા વિદ્યાર્થીઓના જે નિવેદન છે તે પણ લેવામાં આવ્યા છે। ત્યારે શૈક્ષણિક ધામમાં ચાલતા અર્ધમ કૃત્યને જે સામે હવે ફિટકાર છે તે જોવા મળ્યો છે। જે આરોપી પ્રિન્સિપાલ અને શિક્ષકને પોલીસે અટકાયત કરી લીધી છે। આ તમામ જે પ્રિન્સિપલ અને શિક્ષકો છે તેમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા હાર્દિક વાણિયા ફોનલાઈન પર જોડાયા છે। જે હાર્દિક, જૂનાગઢની આ ઘટના છે જ્યાં અમરદીપ જે શૈક્ષણિક સંસ્થા છે તેમાં આ ઘટના બની છે। 20થી વધુ બાળકો સાથે શારીરિક અડપલા થયા છે, શું વિગતો? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાની ભેસાણની માં અમર શૈક્ષણિક સ્કૂલની ઘટના સામે આવી છે। 20થી વધુ બાળકો સાથે છે તે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। રાત્રિના સમયે વિદ્યાર્થીઓને બોલાવીને શારીરિક અડપલા છે તે આચાર્ય અને શિક્ષક દ્વારા કરવામાં આવતા હોવાના બાળકો દ્વારા છે તે આક્ષેપો કરવામાં આવ્યા છે। વાલીઓ દ્વારા શાળામાં છે સમગ્ર મામલે હોબાળો બોલાવવામાં આવ્યો હતો। ભોગ બનેલા વિદ્યાર્થીઓએ વાલીઓને જાણ કરી હતી।
ટ્રસ્ટીઓ દ્વારા વાલીઓને છે તે હાલ તો સમજાવટ કરવામાં આવી છે અને સમગ્ર મામલો છે તે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. વાલીઓ દ્વારા હાલ છે તે ફરિયાદ કરવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે. મહત્વનું કહી શકાય કે જે શૈક્ષણિક ધામમાં ચાલતા અધર્મ કૃત્યો સામે હાલ તો ફિટકારની લાગણી છે તે સમગ્ર વિસ્તારમાં છે તે વ્યાપી ગઈ છે અને ક્યાંક ને ક્યાંક 20થી વધુ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યને લઈને છે ખળભળાટ મચી જવા પામ્યો છે. શૈક્ષણિક ધામમાં ચાલતા કૃત્ય સામે હાલ તો છે સમગ્ર વિસ્તારમાં છે તે ફિટકારની લાગણી વરસી છે. આરોપી પ્રિન્સિપલ અને શિક્ષકની હાલ તો પોલીસે ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તો ટ્રસ્ટીઓ દ્વારા વાલીઓને સમજાવવામાં પણ આવ્યા છે. સમગ્ર મામલાને લઈને જાણ થતા બાળ સુરક્ષા એકમના લીગલ ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને વિદ્યાર્થીઓના નિવેદનો લેવાની તજવીજ છે તે હાલ હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ હાર્દિક, આ સાથે શિક્ષણના ધામમાં બાળકો સાથે શારીરિક અડપલા કરવા એ ખૂબ અયોગ્ય બાબત કહેવાય. ત્યારે હાલ જૂનાગઢમાં જે આ ઘટના બની છે તેને લઈ પોલીસે શું કાર્યવાહી કરી છે? જી બિલકુલ, તે જો વાત કરવામાં આવે તો જૂનાગઢની અંદર 20થી વધુ બાળકો સાથે જે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે જેને લઈ પોલીસ દ્વારા છે હાલ તો છે તે આરોપી પ્રિન્સિપલ અને શિક્ષકની હાલ અટક કરી છે. સમગ્ર મામલાને લઈને હાલ છે તે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તો નિવેદનના આધારે તથ્ય બહાર આવશે તો ફરિયાદ દાખલ કરવાની તજવીજ છે તે પોલીસ દ્વારા હાલ છે તે કરાઈ રહી છે. જી બિલકુલ હાર્દિક, આ સાથે શિક્ષણના ધામમાં આ પ્રકારના જે કૃત્યને લઈ કોઈ દિવસ ચાખી ન લેવામાં આવે, કોઈ દિવસ ચલાવી ન લેવામાં આવે, ત્યારે હાલ જે લોકો છે, જે વાલીઓ છે, તે શું માંગ કરી રહ્યા છે? હાલ વાલીઓ માંગ કરી રહ્યા છે કે જે અવારનવાર છે આવી ઘટનાઓ છે સમગ્ર ગુજરાતની અંદર સામે આવતી હોય છે ત્યારે વધુ એક વખત જૂનાગઢના જે ભેસાણની માં અમર શૈક્ષણિક સ્કૂલની અંદર છે તે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની જે ઘટના આવી છે ક્યાંક ને ક્યાંક તેને લઈને તે આરોપી આચાર્ય અને શિક્ષકની સામે ક્યાંક ને ક્યાંક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી હાલ તો વાલીઓ માંગ કરી રહ્યા છે. જી બિલકુલ, આ સાથે હાર્દિક, જે વિદ્યાર્થીઓ છે, જે બાળકો છે, જે આ ઘટનાનો ભોગ બન્યા છે, તેમના પણ નિવેદન સામે આવ્યા છે. આ બાળકોએ શું જણાવ્યું છે? જણાવવામાં આવ્યું છે કે જે શિક્ષકો છે, આચાર્યો છે, તેમના દ્વારા છે અવારનવાર છે આવી ઘટનાઓ, અવારનવાર આવા બનાવો છે તે બનતા આવ્યા છે. રાત્રિના સમયે છે બાળકોને છે તે અલગ અલગ રીતે છે તે રૂમોમાં બોલાવવામાં આવતા હતા અને તેમની સાથે છે તે ક્યાંક ને ક્યાંક શારીરિક છે અડપલા કરવામાં આવતા હતા. તેવી બાળકોએ છે તે હાલ તો વાલીઓને ફરિયાદ કરી છે ને વાલીઓ દ્વારા સ્કૂલે જઈને હોબાળો કરવામાં આવ્યો હતો અને ટ્રસ્ટીઓ દ્વારા વાલીઓને સમજાવવામાં આવ્યા હતા અને પોલીસ સ્ટેશને છે તે સમગ્ર મામલો પહોંચ્યો હતો. જી બિલકુલ હાર્દિક, સંપૂર્ણ માહિતી બદલ આભાર. શિક્ષણના ધામમાં વધુ એક વખત આ જે કૃત્ય છે તે સામે આવ્યું છે, જ્યાં અમર શૈક્ષણિક સંસ્થામાં આ ઘટના બની છે, જ્યાં 20થી વધુ જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે શારીરિક અડપલા છે તે કરવામાં આવ્યા છે. ત્યારે ટ્રસ્ટીઓ દ્વારા વાલીઓને હાલ સમજાવટ કરવામાં આવી છે. ત્યારે વાલીઓએ હાલ જે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી છે તે મુલતવી રાખી છે. સાથે જ તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓએ આક્ષેપ કર્યા છે કે જે શિક્ષક અને પ્રિન્સિપલ છે તેઓ તેમની સાથે શારીરિક અડપલા કરે છે, રાત્રિના સમયે રૂમમાં બોલાવી તેમની સાથે જે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય છે તે આચરવાની જે પ્રવૃત્તિઓ છે તે હાથ ધરે છે. ત્યારે હાલ આ તમામ નરાધર શિક્ષક છે, નરાધર પ્રિન્સિપલ છે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે જરૂરી છે. આ તમામ લોકો માટે એક દાખલારૂપ જે કાર્યવાહી થવી જોઈએ જેના કારણે આવી ઘટનાઓ બનતી અટકે છે. ત્યારે શિક્ષણના ધામમાં આવું જે અધર્મનું કૃત્ય છે તે કદી પણ ન ચલાવી લેવામાં આવે. ત્યારે હાલ આરોપી પ્રિન્સિપલ અને શિક્ષકને પોલીસે અટકાયતમાં લીધા છે અને આગળની જે તપાસ છે તે હાથ ધરી છે. હાલ તો વાલીઓ દ્વારા જે ફરિયાદ કરવાનું મુલતવી રાખવામાં આવ્યું છે, પરંતુ તમામ વાલીઓ આ શિક્ષક અને પ્રિન્સિપલ સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને બાળકો છે, વિદ્યાર્થીઓ છે, તેમને યોગ્ય ન્યાય મળે તે માટેની માંગ કરી રહ્યા છે. ત્યારે 20થી વધુ બાળકો સાથે આ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાની ઘટના છે તે સામે આવી છે. જૂનાગઢના ભેસાણની માં અમર શૈક્ષણિક સંકુલ છે ત્યાં આ ઘટના બની છે, જેમાં શાળાના આચાર્ય અને શિક્ષક દ્વારા જ આ જે કૃત્ય છે તે આચરવામાં આવ્યાનો આક્ષેપ છે તે વિદ્યાર્થીઓએ કર્યો છે. ત્યારે રાત્રિના વિદ્યાર્થીઓને બોલાવી અને શારીરિક અડપલા કરતા હતા જેવો આક્ષેપ જે વિદ્યાર્થીઓએ કર્યો છે. આ સાથે જ હવે વિદ્યાર્થીઓએ આ મામલાની જાણ વાલીઓને કરતા વાલીઓ દ્વારા જે શાળા છે ત્યાં હોબાળો મચાવવામાં આવ્યો છે.
કાઢી અને અમારી બધાની માથે કોણ છોકરા કોણ સ્વામી એવા બધા છોકરા હતા ને એની માથે કોણ કોણ હીરા સાહેબ સંસ્કૃત પડાવે અને કેવા સાહેબ ટ્રસ્ટી કોને કીધું પછી શું કરે છે રોજ કરે કે એ લોકો શું કરે એ લોકો કઈ રીતના આવે ને રાતે કે બપોરે ક્યાં લઈ ગઈ એના રૂમમાં લઈ ગઈ પછી અમારી આપણી માથે તારી યાર કીધું કોણીએ કેટલા છોકરા 25 જેટલા છોકરા એ પછી એને માલી લેવા તો મારી એ વાત બધા લલિત સાહેબ કીધું અને ઈ બેને પોલીસ અમે લઈ અચ્છા વાલીને કેમ જાણ થઈ કોણે વાલીને કીધું એ વાલીને કીધું શું કીધું તું આ બધા આવું કરે છે પછી તારા વાલી આવ્યા હતા કેસે કરે કેવલ સાહેબ અને હિરણ સાહેબ સંસ્કૃત ભણાવે અને કેવલ સાહેબ જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ આપવામાં આવેલી અમારી વડી કચેરીએ અને ત્યાંથી મને ફોન આવતા મેં સંસ્થાની મુલાકાત લીધી મા અમર શૈક્ષણિક સંકુલ અને જેમાં જે વિદ્યાર્થીઓ સાથે ગુનાહિત કૃત્ય કરવામાં આવ્યું છે કેવલભાઈ અને હિરેનભાઈ કરીને બે વ્યક્તિ દ્વારા એ અહીંયાનો સ્ટાફ છે એમને અહીંથી અત્યારે હાલ દૂર કરવામાં આવ્યા છે અને બાળકોના ભવિષ્ય માટે એમને ઘણું બધું સંસ્થા વિચારે છે. વિસ્તાર નજીક આવેલી એક ખાનગી શૈક્ષણિક સંકુલમાં જો બનાવ બનવા પામેલી હકીકત સામે આવેલી છે તેમાં વેસાણના થાણા અધિકારીશ્રીને સૂચના આપવામાં આવેલી છે કે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આ જે તથ્યો સામે આવેલા છે તેની ખાતરી કરી જે બાળકો છે તેના વાલીઓનો સંપર્ક કરી આ બાબતે તેમને જાગૃત કરી અને તાત્કાલિક ફરિયાદ દાખલ કરવી અને વાલીઓ આ બાબતે જરૂર પડે તો સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ બાળ સુરક્ષા અધિકારીને સાથે રાખી અને જે કંઈ પણ બનાવ બનવા પામેલો છે જો પોક્સોની જોગવાઈઓ લાગુ પડતી હોય તો તે મુજબના કાયદેસરના ગુના દાખલ કરી આગળની છે કાર્યવાહી હાથ ધરવા સમજ કરેલી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાને લઈ સમાચાર મળી રહ્યા છે જેમાં ચૈતર વસાવાના જામીન છે તે નામંજૂર કરી તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. હાલ ચૈતર વસાવાના જામીન છે નકાર્યા બાદ પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે ત્યારે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા. ત્યારે ચૈતર વસાવાના હોસ્પિટલ તપાસ માટે લાવતા જે પોલીસનું બેરિકેડિંગ છે તે પણ કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસે હોસ્પિટલમાં મીડિયા માટે રસ્તો બંધ કરી દીધો હતો. મીડિયા કોઈ પણ સવાલ ન પૂછે તે પ્રકારની જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. રાજપીપળાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેઓને વડોદરા ખાતે લઈ આવવામાં આવ્યા હતા. સમાચાર સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરેન્દ્રનગરમાં વધુ એકવાર બે જૂથ વચ્ચે અથડામણની ઘટના છે તે સામે આવી છે. જ્યાં બે જૂથ વચ્ચે અથડામણ થતા જે ધાંગધ્રા તાલુકાના જીવા ગામે છે ત્યાં ઘટના બની છે જેમાં રસ્તામાં ચાલવા જેવી બાબતે માથાકૂટ થઈ હતી અને જે બાદ ફાયરિંગ થયાની આશંકા છે તે વ્યક્ત કરાય છે. બંને જૂથોના 10થી વધુ લોકોને ઈજાઓ થતા તેઓની પ્રાથમિક જે વિગત છે તે સામે આવી છે. ત્યારે સ્થાનિક પોલીસે જીવા ગામે પહોંચી તપાસ હાથ ધરી છે. સમાચાર કચ્છથી મળી રહ્યા છે. કચ્છના કંડલા બંદરે જહાજમાં બ્લાસ્ટ થયાની ઘટના છે તે સામે આવી છે. જ્યાં કેમિકલ જહાજમાં બ્લાસ્ટ થતા આ ઘટના બની છે. કંડલાના દરિયામાં કેમિકલ જહાજમાં બ્લાસ્ટ થયો હતો જેની ઘટના સામે આવી છે. ત્યારે કંડલા દીનદયાલ પોર્ટના ઓઇલ જેટી નંબર 2ની આ ઘટના છે જ્યાં બ્લાસ્ટ થયો છે. ત્યારે આઉટર તુણા બોય તરફ જઈ રહેલા જહાજમાં આ બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી હતી. ત્યારે કેમિકલ ખાલી કરી જઈ રહ્યા આ જહાજમાં જે બ્લાસ્ટ થયો હતો તેની ઘટના છે તે બની ગઈ છે. ત્યારે જહાજમાં 21 ક્રૂ સભ્યો પણ સહી સલામત છે. તેઓનો બચાવ છે તે કરી લેવામાં આવ્યો છે.
સંવાદદાતા દિનેશ જોગી ફોનલાઈન પર જોડાયા છે. જી દિનેશ, કંડલાના દરિયામાં આ કેમિકલ જહાજમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે, શું વિગતો? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો કંડલા દીનદયાલ પોર્ટના ઓઇલ જેટી નંબર 2 પર કેમિકલ ખાલી કરવા માટે આઉટડોર તુણા બોય તરફ જઈ રહેલા કેમિકલ જહાજમાં બ્લાસ્ટ થયેલા જાણવા મળી રહ્યું છે. જો કે હાલ જહાજના 21 ક્રૂ મેમ્બર છે તે સહી સલામત છે અને હાલ મેરીટાઈમ રિસ્પોન્સ કોર્ડિનેટર સેન્ટર દ્વારા કોસ્ટગાર્ડની ટીમ હાલ બચાવની કામગીરીમાં લાગેલ છે. ખાસ કરીને જે કેમિકલ ખાલી કરીને પછી જે ખાલી જહાજ જતું હતું એની અંદર બ્લાસ્ટ થયું છે. તેમાં એક ભાગમાં જે બ્લાસ્ટ થતા જે જહાજ છે આખું નમી ગયેલું છે ને હાલ કોસ્ટગાર્ડ દ્વારા અત્યારે બચાવ કામગીરી જારી છે. બિલકુલ, સંપૂર્ણ માહિતી બદલ આભાર. રાજકોટમાં વધુ એક હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. યુનિકેર હોસ્પિટલની બેદરકારીથી મોત થયાનો પરિવારજનો દ્વારા આરોપ લગાવાયો છે. બાયપાસ સર્જરીના 12 કલાકથી વધુ સમય લાગ્યો હતો ત્યારે ડોક્ટરની બેદરકારીને લીધે મૃત્યુ થયા હોવાના આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે. આ યુનિકેર હોસ્પિટલ અગાઉ પણ સર્જરીને લઈ વિવાદમાં આવી ચૂકી છે. મૃત્યુના આક્ષેપો બાદ યુનિકેર હોસ્પિટલમાં ડોક્ટર જગદીશ જોશીનું નિવેદન પણ સામે આવ્યું છે. 4,900 રૂપિયા લેવામાં આવ્યા. જે બ્લડ ચડાવ્યું કે ન ચડાવ્યું એ પણ અમને ખ્યાલ નથી. તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે સરકાર આ હોસ્પિટલમાં એક એસઆઈટી નિમી અને તપાસ કરાવડાવે ખરેખર શું ચાલે છે આ હોસ્પિટલમાં, અને અમારા દર્દીનું પેનલ ઓપરેશન કરાવી અને એની જે કાંઈ તટસ્થ તપાસ થશે અને જે કાંઈ કાયદાકીય રીતે આગળ વધવાનું થશે એ અમારા કુટુંબીજનો વધશે. જો એમની સારવાર અંગેની કોઈ પણ ચિંતા હોય અથવા તો એવી ગેરસમજણ હોય કે આવું બરાબર નથી તો એ પોસ્ટમોર્ટમ કરાવવા માટે અમને કોઈ વાંધો નથી. પોસ્ટમોર્ટમ કરાવવું હોય તો કરાવી શકે. અમદાવાદમાં 65 વર્ષીય નિવૃત્ત કર્મચારી ડિજિટલ એરેસ્ટનો શિકાર બન્યા છે. આધાર કાર્ડ આતંકવાદી પ્રવૃત્તિમાં વાપર્યા હોવાની ધમકી આપી હતી અને વૃદ્ધને કોલ કરી મુંબઈ બોલાવવામાં આવ્યા હતા. જ્યારે ધરપકડથી બચવા માટે નિવૃત્ત LICના કર્મચારીએ 3 લાખ રૂપિયા આપ્યા હતા, પરંતુ ડિજિટલ માફિયાએ વધુ 7 લાખ રૂપિયાની માંગ કરી હતી. જ્યારે નિવૃત્ત કર્મચારી પાસે વધુ પૈસા ન હોવાથી પરિવારને જાણ કરી હતી અને કાગડાપીઠ પોલીસે સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે કાગડાપીઠ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે ડિજિટલ એરેસ્ટ ગેંગના અન્ય સાગીરતોને ઝડપી પાડવા માટે તપાસ છે તે હાથ ધરાઈ છે. પતિ દ્વારા તેને મોકલવામાં ન આવતા હતા અને જ્યારે 4 થી 5 દિવસ પહેલાં રાત્રે જમવામાં પતિને જમતી વખતે જે જમવામાં સ્મેલ આવી તેથી એ બાબતે ઝઘડો થયેલ હતો અને ઝઘડો થયા બાદ આવેશમાં આવીને પતિએ દુપટ્ટાનો ઉપયોગ કરીને પત્નીનું ગળે ટૂંપો દઈને મર્ડર કરીને ત્યાંથી તાળું મારીને ભાગી ગયેલ હતા. આ આખી ઘટનામાં જે આ કામના વ્યક્તિ છે દિનેશભાઈ વેલજીભાઈ ડામોર, તેઓની ધરપકડ કરીને કાગડાપીઠ પોલીસ સ્ટેશનની ટીમે માંડવી પોલીસને જે FIR છે જેમાં BNSની કલમ 103 મુજબ જે માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે તેઓને એરેસ્ટ કરીને સુપ્રત કરેલ છે. અહીંયા ખરેખર તો તે જે દાહોદ સુરત જે લાઇન છે STની એ રિજનમાં તેઓ ડ્રાઈવર તરીકે કામગીરી કરે છે. અમદાવાદ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને હત્યાનો બનાવ છે તે સામે આવ્યો હતો. આ હત્યાના બનાવ બાદ ફરિયાદીના પતિ જે રાત્રિના સમયે બાળક રડતું હોવાથી નાસ્તો લેવા બહાર ગયા હતા ત્યારે 5 થી 7 લોકોએ તેમના પર બોલાચાલી થતા અપહરણ કરી ગયા હતા અને બોસ્ટીવટરનગર જે છાપરા પાસે આવેલા મેદાનમાં ઉંગમને લોખંડના પાઇપ અને લાકડીના વડે માર મારી અને મોત નિપજાવ્યું છે. ત્યારે મંગન વોરાના રોજા સાથે જાહેરમાં જે તરછોડી મૂકવામાં આવ્યો હતો અને આરોપીઓ ત્યાંથી ફરાર થયા હતા. ત્યારે ઉંગમના પત્ની સંગીતાબેને શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે મામલે કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ ત્યાંથી મળી આવેલ, જે લોકોને ડિટેન કરી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી તેઓની પૂછપરછ કરતા તેઓ સદર ગુના કામેની કબૂલાત કરેલ અને બનાવ અંગેની હકીકત જણાવેલ. બનાવનું મૂળ કારણ એ હતું કે આ કામે જે મુખ્ય આરોપી છે સુમિત ઉર્ફે બિલાડી, એની અને આજે મરણ જનાર ઉમંગ છે
એના જે ભાઈ છે એની સાથે જૂની અદાવત હતી અને અદાવતનું મન દુઃખ રાખી અને આ કામેના જે મરણ જનાર ઉમંગ છે તેની સાથે મારધૂડ કરી અને તેનું મોત નિપજાવેલ છે. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં ગોજાવી ગામે નદી નાળા ફરિયામાંથી પતિ દ્વારા પત્નીને મારવાની ઘટના છે તે સામે આવી છે. ત્યારે આડા સંબંધોની શંકાને લઈ સૂઈ રહેલા પતિને પત્ની જે માર માર્યો હતો ને દુપેટાથી બેરહેમીપૂર્વક માર માર્યો છે. ત્યારે બાદ યોગ્ય સારવાર ન અભાવે આજરોજ પત્નીનું છે મોત નીપજ્યું છે. ત્યારે ડભોઈ પોલીસે જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પીએમ અર્થે મોકલી જે સમાજ તપાસ છે તે હાથ ધરી છે. ત્યારે ઘટનાના આરોપીની પોલીસે ગણતરીની કલાકોમાં જ જે ઝડપી પાડી અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે. તેઓના પતિ દ્વારા લાકડાના દંડાથી માર મારેલો હતો અને આશરે 9 વાગ્યાની આસપાસ માર મારેલો હતો અને તેઓ ગઈકાલે સવારે મરણ ગયેલ હોય તે અંગે ગુનો રજીસ્ટર કરેલ છે. આ રાધાબેનને ગામના જ એક અન્ય સાથે આડા સંબંધો હોવાના શક એમ આધારે તેમના પતિએ 1 તારીખે તેમને માર મારેલ હતી અને કોઈ સારવાર આપેલ ન હતી અને ઘરમાં જ રાખેલા હતા અને ગઈકાલે મરણ જતાં તેઓના પતિ વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે. વડોદરાના અક્ષર ચોક વિસ્તારમાં યુવાને આપઘાત કર્યો હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે. જયડેસ્ક હોસ્પિટલ પાછળ આવેલા મેપલ વિસ્ટા અપાર્ટમેન્ટમાં આ ઘટના બની છે, જેમાં એક યુવાને બિલ્ડિંગની છત પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની જાણ એક જાગૃત નાગરિકને થતાં તેઓએ ફાયર વિભાગને જાણ કરી હતી, પરંતુ ફાયર વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ યુવાને જીવ ગુમાવ્યો હતો. ત્યારે ઘટનાસ્થળે 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ પહોંચી હતી, જેમણે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરી છે. સુરતના માંગરોળના પીપોદરા ગામ નજીક મૃતદેહ મળી આવ્યાની ઘટના છે તે સામે આવી છે. રાધે સિરવલ નજીક નહેરમાંથી યુવકનો જે મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. ત્યારે ડિકપોઝ થયેલી હાલતમાં આ યુવક છે તે મળી આવ્યો છે. ત્યારે મૃતદેહ મળતા બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. મહેસાણાના ઊંઝા તાલુકાના નવાપુર ગામના શિક્ષકનો પર્યાવરણ પ્રેમ સામે આવ્યો છે, જ્યાં ગુજરાત પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણ હવે જન જન સુધી પહોંચી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે નવાપુરા શિક્ષક વિક્રમ પરમાર અને તેમની ટીમ દ્વારા વૃક્ષારોપણ માટે અનોખી ઝુંબેશ તે શરૂ કરવામાં આવી છે. મહેસાણાથી બનાસકાંઠાના આવેલા અરવલ્લીની ગિરિમાળાઓ સુધી વિવિધ વનસ્પતિ બીજનું જે વિકીકરણ છે તે કરવામાં આવ્યું છે અને વૃક્ષારોપણ છે તે હાથ ધરાયું છે. આ સાથે જ કારમાં જ પર્યાવરણ બચાવો અભિયાન હેઠળ અને બીજ વિકીકરણ કાર્યક્રમ હેઠળ 175 કરોડથી વધુ વૃક્ષોનું જે વૃક્ષારોપણ છે તે કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં વિદેશ જવાની ઈચ્છા સાથે રાખતા યુવકો સાથે છેતરપિંડી છે તે કરવામાં આવી છે, જેમાં કબૂતરબાજ એજન્ટનો રાફડો છે તે ફાટી નીકળ્યો છે. જિલ્લામાં વધુ એક કબૂતરબાજ એજન્ટે ધાર્મિક પટેલે 19 વર્ષીય યુવાનને આત્મહત્યા કરાવવા માટે મજબૂર બનાવી દીધા છે, જેમાં ઘટના સામે આવી છે. 1 વર્ષ અગાઉ 29 લાખ રૂપિયા લઈ ઓસ્ટ્રેલિયા મોકલવાનો વિશ્વાસ અપાવનાર કબૂતરબાજ એજન્ટ ધાર્મિક પટેલે હર્ષિત પટેલને 1 વર્ષ થયા છતાં ઓસ્ટ્રેલિયા મોકલ્યો ન હતો. 29 લાખ પણ પરત ના આપતા હતા. ત્યારે માનસિક તણાવમાં આવી અને હર્ષિત પટેલે ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. ત્યારે મૃતકની માતાએ વિજાપુર પોલીસ મથકમાં કબૂતરબાજ એજન્ટ ધાર્મિક પટેલ વિરુદ્ધ જે ફરિયાદ છે તે નોંધાવી છે. પોલીસે હાલ મામલે તપાસ છે તે હાથ ધરી છે. સુરત જિલ્લાના પલસાણા, કામરેજ, બારડોલી અને ઓલપાડ તાલુકામાંથી પસાર થનાર જે પાવર ગ્રીડ લાઇનની છે તે વિરોધ જોવા મળ્યો છે. આ મામલે હવે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ઓલપાડ અને માંગરોળ તાલુકાના 15થી વધુ ગામના ખેડૂતો છે તે હાજર રહ્યા હતા. વિવિધ ગામડાઓમાંથી પસાર થનાર લાઇનનો ખેડૂતો દ્વારા સખત વિરોધ કરાયો છે. ખેડૂતોને પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા નોટિસ પણ આપવામાં આવતા ચર્ચા અને રણનીતિ નક્કી કરવા માટે આ બેઠક યોજાઈ હતી. ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ જયેશ પાલ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ, પરિમલ પટેલ, સહકારી નેતા દર્શન નાયક સહિતના જે અનેક આગેવાનો છે તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ગુજરાત ખેડૂત સમાજની આગેવાનીમાં મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલીની પણ તૈયારી બતાવવામાં આવી છે.
ફાઉન્ડેશન થઈ ગયું ત્યારે અમને રકમ ચૂકવવાની હતી, પણ રકમ આજ દિન સુધી ચૂકવી નથી અને હવે એમ કહે છે કે તમને વળતર એ મળવાનો નથી. હવે જે એકચ્યુઅલ વળતર છે એ અમારું ઘટાડી દીધેલું છે. લગભગ હવે એ રકમના 8% પ્રમાણે જ અમને એમાઉન્ટ મળવાનો છે તે જોતા એનો એમાઉન્ટ સમથિંગ થાય છે 8,70,000 રૂપિયા જેવું કંઈ થાય છે. એટલે હવે અમને 1,11,00,000 રૂપિયાની જગ્યા પર 8,70,000 જેવી રકમ મળવાની છે. સમૂહમાં કલેક્ટરશ્રીને રજૂઆત કરવા જશે અને ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવેલું છે. આવનારા દિવસોમાં એની તારીખ આપવામાં આવશે અને આ કંપનીઓ દ્વારા જે ખેડૂતોને નોટિસ આપવામાં આવે છે એનો હોળી કરવાનો કાર્યક્રમ પણ લાગી રહી છે કે સરકાર આમાં પોતાનો કંઈક રોલ ભજવી રહી છે અને સરકાર એવું ઈચ્છી રહી છે કે સુરત જિલ્લાના ખેડૂતોને વળતર નહીં મળે. તો અહીંયા ખેડૂતો એવું નક્કી કર્યું છે કે આ લડાઈને જો રાજકીય કરવી પડે તો પણ અમે પાછળ હટવાના નથી અને જે તે સત્તા પક્ષના માણસો હોય કે જે હોય અમે અમારા ગામમાં બેનરો મારી દઈશું કે આ લોકોએ અમારા ગામમાં પ્રવેશ કરવો નહીં. અમારા મત લેવાનો હોય ત્યારે આ લોકો અમારી પાસે આવે છે, પરંતુ જ્યારે અમે તકલીફમાં છીએ, આજે અમને ઓછા પૈસા આપવાની વાત જ્યારે કરી રહ્યા છે તો અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે સંગઠનના માણસો ક્યાં છે? એ પ્રકારનો એક ભાવ અત્યારે ખેડૂતોમાં જોવા મળ્યો છે અને ખેડૂતો એક સુરે સરકારની સામે પણ લડી લેવું પડે તો એના માટે તૈયાર છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરતમાં વધુ એકવાર કારમાં આગ લાગ્યાની ઘટના છે તે સામે આવી છે, જેમાં સુરતના ચલથાણા નજીક છે તે નેશનલ હાઈવે ઉપર આ ઘટના બની છે. ચલથાણા નજીક કારમાં આગ લાગતા કાર ભડભડ સળગી ઉઠી હતી. ત્યારે મુંબઈથી અમદાવાદ નેશનલ હાઈવે પર આ ઘટના છે તે બની છે, જેમાં કારમાં આગ લાગી હતી. કારમાં શોર્ટ સર્કિટ થતા આ ઘટના છે તેમાં કારમાં આગ લાગી હોવાની માહિતી છે તે સામે આવી છે. ત્યારે કાર સવાર જે કારમાંથી ઉતરી અને ભાગતા હતા એ તમામનો જીવ છે તે બચી ગયો છે. ત્યારે કાર સવારોએ તાત્કાલિક ફાયરને જાણ કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે હાથ ધરાયો છે. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.